जय जय हो, जय जय हो, जय जय हो। आदि अनादि हे माँ विश्वम्भरे, त्रिलोक स्वामिनी हो माँ, तमारो जय हो, जय हो, तमारो जय हो, जय जय हो, जय जय हो, जय जय हो। उतर्या ब्रह्मांडथी मां करवा रे देवोना काम, दसो रे दिशाए सतरे प्रकाश्યું हे कर्म नियंता माँ पराशक्ति अलौकिक रतड़े शोभे माँ, तमारो जय हो, जय हो, तमारो जय हो, जय जय हो, जय जय हो, जय जय हो। अणु रे परमाणु दसो दिशाए दर्शाणा, महापात्र साते माँ विधाता पधारा, हे जगनियंता पतित पावनी हो माँ, तमारो जय हो, जय हो, तमारो जय हो, जय जय हो, जय जय हो, जय जय हो। संयम नियम सत कर्मना प्रतापे, स्वर्गलोक्ति भारत भूमि पधार्या, स्थापित करवा कर्मना सिद्धांतो, स्थापित करवा कर्मना सिद्धांतो, કર્યા તમે મહાપાત્રને પસંદ, તમારો જય હો, જય હો, તમારો જય હો, જય જય હો, જય જય હો, જય જય હો। આવ્યા રે જગજનની ગુંજી ઉઠ્યો જયકારો, આવ્યા રે જગજનની ગુંજી ઉઠો જયકારો, મના પગલા પડ્યાને જગમાં પ્રકાશ પથરાયો, ત્રણેય લોકે મંગલ વર્તાયો, ત્રણેય લોકે મંગલ વર્તાયો માં, તમારો જય હો, જય હો, તમારો જય હો। હળ હળ આયુગમાં આપ્યો રે મીઠો સાયડો, હળ હળ આયુગમાં આપ્યો રે મીઠો સાયડો, પ્રકૃતિના નિયમનો સમજાવ્યો રે કાયદો, અમર બોલે વાણી અમૃત પે પાન કરાવ્યું, તમારો જય હો, જય હો, તમારો જય હો, જય જય હો, જય જય હો, જય જય હો, જય હો, જય હો, જય હો વિશ્વમાતનો, જય જય હો, જય જય હો, જય જય હો। જયકારો, જય હો એ જે નાદ હતો અદ્ભુત, જે દેવી દેવતાઓ જે નાદ કરતા, જે ઘોષ હતો, જય ઘોષ, ઘોષ અદ્ભુત ગુંજે અત્યારે
અદ્ભુત અદ્ભુત. જય મા વિશ્વંભરી. ખરેખર આજે આ ધરા પર એ વિશ્વવિધાતા એ પરાશક્તિ આજે આ ધરતી પર આવ્યા છે અને શ્રી મહાપાત્રને નિમિત્ત બનાવ્યા છે કે આપણા જીવાત્માના ઉદ્ધાર માટે. આપણને બધાને ખબર છે કે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે એ પણ બધાને ખબર છે, કઈ રીતે જવાનું છે એ પણ ખબર છે. બધી જ ખબર હોવા છતાં આપણી ગાડી ક્યાં અટકે છે? એનો જવાબ છે કે આજે આપણને બધી જ ખબર છે, આજે માણસને બધી ખબર છે, પણ ખુદની જ ખબર નથી કે સ્વને શું કરવાનું છે, એ શા માટે આવ્યો છે અને શું કરીને એને જવાનું છે. આજે માણસને આટલું સરસ અમૂલ્ય જીવન મળ્યું છે ને, છતાં એ બીજાના માટે ઉપયોગ કરે છે, બીજાને સારું દેખાડવા માટે. એના માટે એનો એ સમય એ બગાડે છે. આજે માણસની વાહ વાહ થાય, વખાણ થાય, બસ આટલું જ ને. પણ વાહ વાહ થાય, મારા વખાણ કરે, કેવી મજા આવે. મજા આવે ને? ચોકલેટ જોજો મીઠી હોય પણ નુકસાન કરતા, બહુ નુકસાન કરતા છે. લીમડાની છાલ મીઠી કડવી હોય પણ ફાયદાકારક છે. તાવ આવ્યો હોય ને પેલા કહેતા કે લીમડાની છાલ પી લો, તાવ ઉતરી જાય. અત્યારે મીઠી ટીકડીયું પી તાવ ઉતરે? એટલે કડવાણી જે વસ્તુ, કડવી વસ્તુ, સત્ય કડવું છે ને, ખરેખર સત્ય છે ને બહુ એટલું હિતકારક છે, પણ આપણને એ મજા આવતી નથી. શું કામ? આપણે ભ્રમમાં જીવીએ છીએ. ભ્રમમાંથી જો બહાર નીકળીએ તો આનંદ આવે, તો સત્ય વાત આપણને સમજાય. એટલે વખાણ કદાપી તમારી પ્રગતિ કરી ન શકે. તમારે પ્રગતિ કરવી તો વખાણથી ન થાય. ભૂલ કહેતા જાય ને તો તમે આગળ જઈ શકો. હોવા જ જોઈએ, હોવા જ જોઈએ. ખરેખર આજે માણસને વખાણથી પ્રગતિ નહીં પણ એ નીચે તરફ આવતો જાય છે. માણસ ક્યારે એ નથી વિચારતો કે ઓરિજિનલ ફૂલ હોય, જે સાચા ફૂલ હોય ને એની ઉપર ક્યારે અત્તર કે સ્પ્રે છાંટવાની જરૂર નથી રહેતી, કારણ કે ઓટોમેટિક જ એની સુગંધને પ્રસરાવે છે. એવી જ રીતે જો માણસ સારો હશે, સજ્જન હશે ને, તો ક્યારેય વખાણ પાછળ મહેનત કરવાની જરૂર નહીં રહે. આજે હું કોઈ એવો સંકલ્પ કરું કે આ વ્યક્તિ પાસે આટલી મોંઘી ગાડી છે તો એનાથી પણ સારી ગાડી મારી પાસે હોવી જોઈએ. આવી ઈર્ષા કરું, આવો અદેખાઈ કરું. મારી પાસે કાંઈ જ નથી પણ હું એના માટે એટલી મહેનત કરું તો એના કરતાં પણ મોંઘી ગાડી હું લઈ લઉં. શું હતું? એક સંકલ્પ હતો, એક ઈર્ષા, એક અદેખાઈ હતી એટલે. પણ આ જ ઈર્ષાને, આ જ અદેખાઈને, આ જ સંકલ્પને જો પોઝિટિવ રીતે લઈએ તો કે મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, જો આવો સંકલ્પ કરીએ તો કે આ વ્યક્તિએ એના જીવનમાં આટલું બધું પરિવર્તન લાવ્યું તો હું મારા જીવનમાં કેમ ના લાવું? જો આવો સંકલ્પ કરીએ તો શું આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર ના કરી શકીએ? આજે આપણને આટલું સરસ સત્ય મળ્યું છે તો શા માટે બીજા માટે આપણું જીવન વેડફીએ છીએ? ફક્ત જરૂર છે ને તો આજે દિશા બદલાણી છે ને એને સ્વયં તરફ કરવાની. મારે શું કરવાનું છે, હું શા માટે આવ્યો છું અને મારે શું કરીને જવાનું છે, જો આ વિચાર આપણી અંદર આવી જશે ને તો આપણી ગાડી જ્યાં અત્યાર સુધી અટકી હતી ને ક્યારેય નહીં અટકે. આપણે વ્યક્તિ બનીને નહીં પણ આપણે વ્યક્તિત્વ એવું બનાવીએ કે વ્યક્તિ જ્યારે ધૂળમાં ભળી જાય ને તો એનું વ્યક્તિત્વ આ જીવન યાદ રહે. આજે માણસ આગળનું મેળવવા માટે આજે એટલો બધો પ્રયાસ કરી રહ્યો છે, પણ જ્યારે સવારની ધુમ્મસ હોય ને એના પાસેથી પણ એક શીખ મળે છે કે આગળનું જોવું એ નકામું છે. જો તમે ધીમે ધીમે આગળ ચાલતા રહેશો ને તો આપોઆપ રસ્તા ખુલ્લા થતા જશે. જો આપણો દ્રઢ સંકલ્પ હશે તો 100% આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું. આજે અનુભવી માર્ગદર્શક રૂપી શ્રી મહાપાત્રનો સાથ મળ્યો છે તો આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. ભગવાન શ્રી રામ વખતમાં જે ભગવાન શ્રી રામને ઓળખી ગયા ને એ પામી ગયા.
ભગવાન શ્રી કૃષ્ણ વખતમાં જે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ગયા એ પામી ગયા, તો અત્યારે પણ એ જ સમય છે. જ્યારે એ સમય હતો એ જ સમય અત્યારે છે. જો અત્યારે શ્રી મહાપાત્રને ઓળખી એમના બતાવેલ માર્ગ પર આગળ વધશું ને તો આપણે પણ આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકશું. ભગવાન શ્રી રામ વખતમાં પણ હતા આપણે, ભગવાન શ્રી કૃષ્ણ વખતમાં પણ હતા અને અત્યારે પણ છીએ. તો હવે સમજવું કે આપણી ગાડી ક્યાં અટકી હતી. બધી જ પરિસ્થિતિમાં હર સમયે હર ક્ષણે આપણને માર્ગદર્શક મળે જ છે, માર્ગદર્શન મળે જ છે. ક્યારેક મિત્ર બનીને, ક્યારેક સારથી બનીને કે ક્યારેક ગુરુ બનીને. બસ જરૂર છે ને તો આપણી દ્રષ્ટિમાં પવિત્રતા લાવી, શુદ્ધ દ્રષ્ટિ કરી એમને ઓળખવાની. હવે આ કળિયુગમાં, આવા સમયમાં જો આપણને આટલું સરસ સત્ય મળ્યું હોય, આવું સરસ તક મળી હોય અને આવું સાનિધ્ય મળ્યું હોય, તો હવે આપણે આપણી ગાડીને આગળ વધારવી કે અહીંયા સ્ટોપ રાખવી, કે આ તકને આપણે ઝડપવી કે એને વેડફી નાખવી, એ આપણા હાથમાં છે. હવે આપણે ખુદે નક્કી કરવાનું છે કે મારે શું કરવું. જય મા વિષ્ણુભરી. મારે મારા જીવાત્માનું કલ્યાણ કરવું છે. ક્યારે થાય? કે જ્યારે જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે શબ્દને યાદ કરવા પડે. જો યાદ કરો તો થાય, નકર તો પરીક્ષા આવે ને એમાં પાસ ન થાય, પરીક્ષા ન દી, માનું કાઢ નાખી તો થઈ જાય. ફરીથી પછી નહીં આવે, પાછું બાનું કાઢી નાખીએ તો પછી પરીક્ષાઓ ના આવે, પછી પૂરું થઈ જાય. પૂરું થાય ને ભણતર, એમ જીવન પણ આપણું એક દિવસ પૂરું થઈ જાય. જાગૃત બનો, એવા બનો કે આપણા જીવાત્માનું કલ્યાણ કરી લઈએ. જય મા.